બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્ર, તેનું અનુસંધાન એટલે કે નિત્ય તે સંસ્કૃતનો મૂળ શ્લોક બ્રહ્મ સંબંધ મંત્રનો અને તેનો ભાવાર્થ અને તેનો ગૂઢ રહસ્ય તે સમજવાનો નિત્ય પ્રયાસ કરવો એવી આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા આદર્શૈ જનૈઃ. આ બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ છે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. સમર્પણ કર્યા પછી તો તે જે તે વૈષ્ણવનો પોતાનો દેહ ઉપરનો પણ અધિકાર ચાલ્યો જાય છે. પછી બીજા બધાનો અધિકાર તો સ્વાભાવિક જ ગયો, જેમાં કહ્યું સ્ત્રી, પતિ, ઘર, ધન, પુત્ર. તો આ બધો જો સમર્પણમાં અધિકાર ચાલ્યો જાય છે અને દાસપણું પ્રાપ્ત થાય છે, તો આ જે દાસપણું છે એ જેને જેને પ્રાપ્ત થયું છે એ કેવી રીતે જીવન જીવ્યા. જોકે રજોગુણી, તમોગુણી, સતોગુણી એમ ત્રણ અલગ અલગ સ્વભાવના વૈષ્ણવો હોય, એટલે તો 252 વૈષ્ણવોનો સમાવેશ શ્રી ગુસાઈજીના સેવકોમાં કર્યો છે. 84 રજોગુણી છે, 84 તમોગુણી છે, 84 તત્વગુણી છે. પણ એ પ્રસંગો સત્સંગ એટલે જ જરૂરી છે કે જીવ પોતે કયા સ્વભાવનો છે. એમાંથી 84 વૈષ્ણવ જે છે એ તો પોતે જેવો છે એવા પણ અંદર વાર્તા પ્રસંગમાં રાખેલા જ છે. એટલે જરૂરથી પ્રાપ્ત થઈ શકે જીવન જીવવાની રીત. કેમ કે જન્મ્યા જો સંસારમાં રહેવું પડે છે. ધારે અગર ના ધારે સંસારમાં રહેવું પડે છે. લીધેલો વેશ એ તો ભજવવો જોઈએ. ધારે અગર ના ધારે સંસારમાં રહેવું પડે છે. તો સમર્પણમાં વસે સદા જીવનનો આનંદ. સાચો આનંદ જે વસે છે સમર્પણમાં વસે છે. અને સમર્પણ મહાપ્રભુજીની કૃપાથી થઈ ચૂક્યું છે. અને સમર્પણમાં વસે છે સદા જીવનનો આનંદ. મમતા કેરું જોર મંદ થતા. મમતા એટલે જે અત્યાર સુધી આપણે બ્રહ્મસંબંધ થયા પહેલા જે માનતા હતા કે આ બધું મારું અને મેં કર્યું અને હું જ કરી રહ્યો છું, અને એવું શું કરું કે જે હજી મારું વધે, હજી મારા લોકો સંતુષ્ટ થાય, મારા સગાવાલા, મારા પુત્રો, મારા પતિ, મારા બાળકો કેમ કરીને સુખી થાય. આ જે મારાપણું હતું, જે મમતા હતી, તે સમર્પણ થયા પછી મંદ પડી જાય. અને સમર્પણમાં વસે સદા જીવનનો આનંદ. સાચો આનંદ જ સમર્પણમાં છે. ભાગવતજીનો પણ આ જ સિદ્ધાંત છે.
પરીક્ષિત રાજાએ જે પ્રશ્ન કર્યો સુખદેવજીને કે ડગલે ને પગલે જીવથી કર્મ થયા વગર રહેતું નથી અને ડગલે ને પગલે પૂર્વજન્મના સંસ્કારને કારણે પાપ પણ થઈ જ જાય છે. એનો સમય આવે પાપ એની જાતે જ થઈ જાય છે, પછી ખબર પડે છે કે આ પાપ થયું, હવે શું થશે? તો આ સુંદર પ્રશ્ન હતો સુખદેવજીનો. સર્વ લોકોના કલ્યાણ અર્થે આ પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે આ પ્રશ્નનો જવાબ પ્રથમ જે આપ્યો સુખદેવજી, એમાં એમ કહ્યું કે પાપનું પ્રાયશ્ચિત કરી લેવાથી એ પાપ ભોગવવું પડતું નથી. અને પાપની પ્રાયશ્ચિતના જે વિધાનો છે સુખદેવજીએ ચાંદ્રાયણ, વ્રત વગેરે એ બતાવ્યા. શાસ્ત્રોક્ત રીતિથી કેવી રીતે પાપનો નાશ કરી શકાય તે. હવે એની જે રીતિ છે, વિધિ છે, એના જે નિયમો છે એ વ્રતના, ચાંદ્રાયણ ધારો કે 2-3 નામ લીધા છે અંદર, તો એ ચાંદ્રાયણ જે વ્રત છે એના જે નિયમો છે એ પણ એટલા કઠોર છે. તો વળી પરીક્ષિત તો સામર્થ્યવાન છે. પરીક્ષિત તો સાક્ષાત વ્યાસજીથી ઔરસ રીતે પ્રગટ થયેલા આપના જ પુત્રના વંશમાં પ્રગટ્યા છે. એટલે પરીક્ષિતને તો દેહમાંથી પ્રાણ છોડવા માટે બ્રહ્મરંધ્રથી પ્રાણ છોડવાની વિધિ પણ શીખવાડી દીધી છે પરીક્ષિત રાજાને સુખદેવજીએ. એવા સામર્થ્યવાન છે, એમને કોઈ ભય નથી. પણ સર્વ સાધારણ જન એ તો આ વ્રત નહીં આચરી શકે. જો પછી છતાં એમને શું નરકમાં જવું પડશે? કેમ કે નરકનું વર્ણન આવ્યું હતું 6ઠ્ઠા સ્કંદમાં, અજામિલના આખ્યાનમાં. અને એમાં જેવું કર્મ એવા નરકોનું વર્ણન સ્પષ્ટ છે. કોઈ એમ કહે કે નરક નથી, એમાં જો પુષ્ટિ માર્ગે જીવે એમ કહે કે ના નરક નથી, એ તો કેટલું બધું હાસ્યાસ્પદ ગણાય. કેમ કે પુષ્ટિ માર્ગમાં તો જે માં છે પુષ્ટિ માર્ગની, એ જ યમરાજાની બહેન છે, યમુનાજી. તો યમરાજાની બહેન છે તો યમરાજા છે તો યમરાજા છે તો યમ એ ધર્મ રાજા છે. કોના રાજા છે? તો કે નરકોમાં જે પાપ કરીને આવે છે એમને પાપ રૂપે જે કર્મ પ્રમાણે નરક મળવું જોઈએ એ નરકમાં યાતના ભોગવવા નાખવાનું કાર્ય એ તો યમદેવ કરે છે. બીજું પ્રમાણ છે, જ્યારે યમરાજાએ ભૂલ કરી માંડવ્ય મુનિને બાળપણમાં 5 વર્ષની વયમાં કરેલી પતંગિયાને શૂળ ભોંકેલી, એ કર્મના ફળના બદલામાં આટલા મોટા મુનિ માંડવ્ય એમને શૂળી પર ચડાવવાની આજ્ઞા કરી હતી. એમના કર્મના સિદ્ધાંત પ્રમાણે કે તમે પતંગિયાને શૂળ ભોંકી એટલે તમારે શૂળી પર ચડવું પડશે આ કર્મનો બદલો વાળવા માટે. એટલે એમને પકડ્યા અને એમને શૂળી પર ચડાવવા ગયા. પણ શૂળીથી માંડવ્ય ઋષિને કંઈ થઈ શક્યું નહીં. અને હવે યમ ગભરાયા. એટલે યમરાજા પણ ગભરાય છે ઋષિ મુનિઓથી. પછી કહ્યું કે મારી કંઈક ભૂલ થઈ છે, પછી ઉતાર્યા નીચે. પછી કહ્યું કે હવે મારી ભૂલ શું થઈ છે એ કહો. પછી માંડવ્ય મુનિએ પોતાનું યોગ દ્રષ્ટિથી પોતાનું બાળપણનું પતંગિયા પકડી અને એમાં શૂળ ભોંકવી આ દર્શન પોતાનું કર્યું. ને પછી કહ્યું કે 5 વર્ષની ઉંમર હતી, એટલે 5 કે અમુક વર્ષ સુધીની ઉંમર સુધી તો નિર્દોષ ગણાય. એનામાં કોઈને દુઃખ આપવાનો એવો ભાવ ના હોય, ઈરાદો ના હોય. એટલે ઈરાદો આપણા કોન્સ્ટિટ્યુશન એટલે આપણો જે કાયદો છે એમાં પણ આ જ વાત કહું. મેં પણ LLB ભણેલો છું નાણાવટી કોલેજમાં. એમાં ભણવામાં આવતું કે કોઈ પણ પાપ કર્મ થાય પણ જો એમાં ઇન્ટેન્સ ના હોય એને દુઃખી કરવાનું, મારવાનું, તો પછી એને એવી સજા ના મળે. એમ કરીને ઘણા દાખલાઓ પણ આવતા એ ભણવામાં, લોના કાયદામાં. તો આ માંડવ્યએ એવું કહ્યું કે એ વખતે હું 5 વર્ષનો હતો અને મારું આ જે કર્મ છે એ નિર્દોષ હતું, નિર્દોષ અવસ્થામાં હતું. એટલે આવી સજા ના હોય. તમે મને સમજ્યા વગર જ શૂળી પર ચડાવ્યો છો. આ લીલા હતી બધી. યમરાજા પણ ભૂલ કરી બેસે એવું ભગવાન ઈચ્છતા હતા. બાકી યમરાજાથી ભૂલ ના થાય, પણ જાણી જોઈને થઈ લીધા. કેમ કે તો જ આપ ભૂતલ પર પડે
તો જ આપણને વિદુરજી મહારાજ મળે. ધર્મરાજાના 3 અવતાર થયા છે. જે આજ્ઞામાં માંડવ્ય ઋષિએ જે શ્રાપ આપ્યો એમાં એક યુધિષ્ઠિર મહારાજ એ પણ યમરાજાનો અવતાર છે. એક વિદુરજી એ પણ યમરાજાનો અવતાર છે ધર્મરાજનો. અને ત્રીજા વાલ્મીક પાંડવોના રસોડામાં વાસણ ખાસા કરવાનું કામ કરતા એ પણ યમરાજાનો અવતાર છે. કેમ કે આ શાપ એવો થયો હતો કે ભૂતલ પર તમે આ રીતે પડો, એટલે 3 રીતે પડ્યા હતા. તો સમર્પણમાં વસે સદા જીવનનો આનંદ. તો સમર્પણમાં વસે સદા જીવનનો આનંદ એ જે પાયાનો સિદ્ધાંત છે પુષ્ટિ માર્ગનો, એ જ સિદ્ધાંત ભાગવતજીમાં હવે સુખદેવજીએ પૂછ્યું કે પાપનું પ્રાયશ્ચિત બધા નહીં કરી શકે અને પાપ તો થઈ જ જશે, તો શું એ લોકોને નરકમાં ના જવું પડે? એવું કંઈ આપણી પાસે ઉકેલ છે? તો આ પ્રશ્ન છે એ સર્વસાધારણ જનના ઉદ્ધાર માટે છે. ભાગવતજીમાં ખરેખર આ પાયાનો પ્રશ્ન છે અને જવાબ જે છે એ પાછો આ પુષ્ટિ માર્ગનો જ સાર આવી ગયો ત્યાં. સુખદેવજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તો પછી એક જ આમાં આશ્રય છે કે જો પાપ પણ થાય છે, પાપનું પ્રાયશ્ચિત પણ નથી કરવું, તો પછી પાપ કાયમ માટે મટે એવું કરવું પડે. પછી આપણે કહ્યું કે જે વ્રત બતાવ્યા છે એમાંથી પાપ જાય છે. સામર્થ્યવાન જો વ્રત કરે તો, તપ કરે તો, પણ એ પાપ ગયા પછી પણ એની જડ જતી નથી, એટલે કે પાપ કરવાની વૃત્તિ એ પાછી ફૂટી નીકળે છે. એક આ એના વિશે કહ્યું વ્રતની એક મર્યાદા, ચાંદ્રાયણ વ્રતની. અને સાથે સાથે એમ પણ કહ્યું કે આ વ્રત બધાથી થઈ શકતા નથી. તો ઉકેલ તરીકે કહ્યું કે તો પછી પ્રભુને સર્વ કર્મ સમર્પણ કરવા પડે. કોઈ પણ કર્મમાં કર્તાપણું નહીં રાખવાનું કે આ હું કરું છું, અને જે કંઈ કરે એ પ્રભુને સમર્પિત કરી દેવાનું. આવ્યો છેવટે સમર્પણનો સિદ્ધાંત. તો કે છે કે જીવનમાં હવે એને કોઈ ભય નહીં રહે. કેમ કે સમર્પણ થયા પછી એ કર્મ અક્ષય થઈ જાય છે. અને પ્રભુને સમર્પિત કાર્ય તો કોઈ સાધારણ જેવું તેવું તો કરે નહીં. અને પછી પ્રભુની ભક્તિ સ્વાભાવિક પ્રાપ્ત થાય છે. કેમ કે સમર્પણ થવા માંડ્યું એટલે પ્રભુએ પોતાનો જીવ ગણ્યો. જે કંઈ કરે, કોઈ નોકર બધું માલિકને ધરી દે તો પછી માલિક એની ચિંતા કરે, જવાબદારી બધી પોતે ઉઠાવી લે. એવી રીતે પ્રભુને સમર્પણ જ્યાં શરૂ થાય બસ પછી એના જીવનમાં પ્રભુ પોતે જ કૃપા કરી અને પોતાનો કરી લે. બસ પછી એને કશું રહ્યું નહીં, હવે એને કોઈ ચિંતા રહી નહીં. આ સુખદેવજીએ જે સમાધાન કહ્યું છે સમર્પણનું, એ આમ જોવા જઈએ તો બીજા મર્યાદા માર્ગીઓને પણ આજની તારીખમાં અઘરું લાગે છે. કેવી રીતે સમર્પણ કરી શકે? કારણ કે કર્મ કર્યું છે એ તો પોતે કર્યું છે એવો ભાવ તો દ્રઢ છે. કેમ કે આ જન્મનો થોડો છે, હજારો જન્મનો છે. એ કેવી રીતે કરી શકે કે હું શા માટે? અરે અર્જુને તો યુદ્ધમાં બધા જ લોકોનો સંહાર કર્યા પછી જ્યારે જાણ્યું કે આ સંહાર તો મને નિમિત્ત બનાવ્યો, આ તો આપે કર્યો, બાર્બરિકને પૂછવા ગયા કે તું જ કે બાર્બરિક, આ સંહાર અર્જુને કર્યો હતો? એમ ના કીધું કે મેં કર્યો હતો. એમ બાર્બરિકે કહ્યું કે હું શું કરવા જૂઠું બોલું, મને સામર્થ્ય આપ્યું છે દ્વારિકાધીશજી, એટલે હું અહીંયા બેઠો બેઠો યુદ્ધ જોઈ રહ્યો હતો અને મેં જોયું છે કે જેટલા પણ સંહાર થઈ રહ્યા છે આ યોદ્ધાઓનો, એ તો દ્વારિકાધીશજી કરી રહ્યા છે. તો અર્જુનને નિરાશા વ્યાપી ગઈ. એવો પ્રસંગ છે એમાં મહાભારતમાં. તો અર્જુનને એમ થયું કે તો શું બધું મેં કર્યું જ નથી કશું આમાં? ઉપરથી એને દુઃખ થયું. ખરેખર સુખ થવું જોઈએ, પણ એટલે કહું છું સમર્પણ પણ સહેલું નથી. કારણ કે કરી રહ્યો છે હું કરું છું એ દ્રઢતા હજારો જન્મથી છે, જાય કેવી રીતે? એટલે ભલે સુખદેવજીએ કહી દીધું કે આ એક જ રીત છે કે જો પ્રભુને બધા કર્મો સમર્પણ કરી દેવામાં આવે તો જ તે સર્વ પાપમાંથી મુક્ત થઈ શકે, નરકમાં ના જવું પડે. પણ હવે અર્જુન જેવાએ એમ કહ્યું કે ના ના, આ તો મેં જ માર્યા છે, આ તો આવું તો હોય બધું, આ મેં કર્યું તમે કહો છો કે તમે કર્યું. તો છૂટવાનો સામેથી અવસર મળે છે, છૂટવું નથી, સમર્પણ થઈ શકતું નથી, તો પછી સમર્પણ અઘરું તો કહેવાય. પુષ્ટિ માર્ગમાં આ પાયામાં છે. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ પીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માસ દારા આગાર પુત્ર આપ્તવિત આત્માના સહ
સમર્પણ. હરિચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે. આ કર્મથી છૂટવા માટેનો એકમાત્ર સરળ માર્ગ જે સુખદેવજીએ કહ્યો ભાગવતજીમાં, એ જ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ વૈષ્ણવોને એ માર્ગ અપનાવવા માટે આપે જ કૃપા વિચારી કે શ્રીજી ચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે. જેવા અર્પણ કરવાના શરૂ થાય, બંધન તૂટે આપોઆપ, બંધન તૂટે આપોઆપ, કર્મો થઈ જવાના સાફ, કર્મો થઈ જવાના સાફ, ઉપર લાગે ભક્તિ છાપ, ઉપર લાગે ભક્તિ છાપ, શ્રીજી ચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે. પછી આગળની ટૂંક બહુ સુંદર છે, બે ટૂંક છે, એ સમર્પણનો સાચો ભાવ પ્રગટ કરે છે. હવે જે કર્મ થાય છે એ કયા ભાવથી થાય છે? મારાપણાનો છૂટે ખ્યાલ, મારાપણાનો છૂટે ખ્યાલ, ચિંતા નહીં શું થાશે કાલ, ચિંતા નહીં શું થાશે કાલ, શરણમાં છે રક્ષણમાં છે શરણ ઢાલ, રક્ષણમાં છે શરણ ઢાલ, શ્રીજી ચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે. છેલ્લી ટૂંક તો બહુ સુંદર છે. પુષ્ટિ અંતરમાં આરામ, ગુણ કીર્તન, ગુણ સેવા ને સત્સંગનું કામ, વૈષ્ણવનું એ છે હવે કામ, શ્રીજી ચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે. સમર્પણમાં વસે સદા જીવનનો આનંદ, સમર્પણમાં વસે સદા જીવનનો આનંદ. એ પણ લઈ લઈએ. મારાપણું મૂકી દેતા થતી મમતા મંદ, સદા જીવન મળે જીવનનો આનંદ, ચિતડું સ્વરૂપમાં ચોંટે ભૂલે માયા ફંદ. ગોવર્ધનનાથજીને સ્મરણ થયું છે તો એ સમર્પણ આપણને ખરેખર થયું છે કે હજી બાકી છે એ જાણવું હોય તો આ પ્રમાણ છે કે ચિતડું સ્વરૂપમાં ચોંટે ભૂલે માયા ફંદ, એટલે માયાનો ફંદ ત્યાં સુધી કે જ્યાં સુધી માયાપતિના સ્વરૂપમાં ચિત્ત ચોંટ્યું નથી. જીવનમાં આવે નહીં સ્વાર્થની કંઈ ગંધ, એમાં મળે જીવનનો આનંદ. આ સમર્પણના લક્ષણો છે. હવે જો છતાંય કોઈ સમર્પણ કર્યા પછી એમ માને છે કે અમે ના હોઈએ તો આ બધું ના થાય, અમે આટલું પરિભ્રમણ ના કરીએ તો આ બધા તો શું થયું હોત, તો એ જે આચાર્ય બાલક વિચારે છે કે વચન ઉચ્ચારે છે અને ત્યાં સુધી કે વિડીયોની મોટી મોટી સ્ક્રીન મૂકીને બતાવે છે અત્યાર સુધીમાં કરેલા બધા જ સુંદર સેવાના કાર્યો, તો એ વખતે કહે છે કે હું કરું છું એવું માને છતી આંખે અંધ, હું કરું છું એવું માને છતી આંખે અંધ, પ્રભુના સત્સંગ વિના કરે બધું બંધ, મળે જીવનનો આનંદ. એક વેળા સ્વાદ ચાખે લાગે એનો છંદ, પુષ્ટિ પ્રભુની સાથે બાંધે છે સંબંધ, મળે જીવનનો આનંદ. સમર્પણમાં વસે સદા જીવનનો આનંદ. આજનો સત્સંગ અહીંયા વિરામ પામે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો, વલ્લભાધીશ કી જય હો, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય.